હેલો સ્ટુડન્ટ્સ, એડવાન્સ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીની અંદર આજે આપણે ડ્રિલિંગ ઇક્વિપમેન્ટ વિશે વાત કરીશું. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે પાઇલ ડ્રાઇવિંગ ઇક્વિપમેન્ટ કયા કયા આવે છે અને એને અસર કરતા પરિબળો કયા કયા હતા, જેની અંદર આપણે ઇક્વિપમેન્ટને જોયું હતું પાઇલ ફ્રેમ, પાઇલ હેમર, વિન્ચ, લીડ્સ અને અધર ઇક્વિપમેન્ટ. એ રીતે હવે ડ્રિલિંગ ઇક્વિપમેન્ટની અંદર પણ આપણે જોઈશું કે કયા કયા ઇક્વિપમેન્ટ આવે છે, કયા પાર્ટ્સને શું કહેવાય છે, શાના વડે ડ્રિલિંગ થતું હોય છે. તો અહીં નંબર 1 આપેલું છે પ્રિકોશન ડ્રીલ. તો પ્રિકોશન ડ્રીલ એટલે શું છે? તો આ પ્રકારના જે ડ્રીલની મદદથી ખડકની અંદર વારંવાર આપણે શું કરે છે, આઘાત કરવામાં આવે છે અને જેને નાના નાના ટુકડાની અંદર વહેંચવામાં આવે છે. સેકન્ડ છે એબ્રેશન ડ્રીલ. તો એબ્રેશન ડ્રીલ માટે આપણે એક સ્કેચ જોઈશું. તો આ છે આપણું એબ્રેશન ડ્રીલ માટેનું એક સ્કેચ આપેલું છે, જેની મદદથી અલગ અલગ આપણે પાર્ટ્સ જોઈશું. જેની નીચેના ભાગે તીથ હોય છે એને બીટ કહીશું, પછી ડ્રાઈવ શૂ, પછી પાઇપ કાસ્ટિંગ, પછી ડ્રીલ રોડ. આ રીતે અલગ અલગ પાર્ટ્સ આપણને આપેલા છે, જેની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના ડ્રીલમાં ડ્રીલને છેડે બીટ લગાવેલું હોય છે. બીટ એટલે કે વન ટાઈપ ઓફ એનું પાનું કહી શકાય, એનું તીથ કહી શકાય. આપણે શું કહીશું, એને આ ભાગને બીટ કહીશું. તો આ જે બીટ હોય છે એ શું કરે છે, આપણને ગ્રાઉન્ડની અંદર ઇઝીલી એસ્કેવેશન અથવા તો ડ્રિલિંગ કરવા માટે કામ આવતું હોય છે. બીટ હાઈ કાર્બન સ્ટીલનું બનેલું હોય છે. આ બીટ છિદ્રમાં પરિભ્રમણ કરે છે, જેથી બીટ અને ખડક વચ્ચે થતી ઘર્ષણ એટલે કે એબ્રેશન પ્રક્રિયાને પરિણામે ખડક નાના નાના કણોમાં શું થાય છે, વહેંચાઈ જાય છે, જેને આપણે શોર્ટ ડ્રીલ પણ આની અંદર કાઉન્ટ કરતા હોઈએ છીએ. અને આ જે ફિગર છે એ શૂટ ડ્રીલ કહેવામાં આવે છે. હવે એક સ્કેચ જોઈશું, જેની અંદર આ જે સ્કેચ છે એ તમારી એક્ઝામની અંદર પૂછાય તો તમારે દોરવાનું રહેશે, પરંતુ આ જે સ્કેચ છે એ તમારી સમજ માટે છે, જેની અંદર આપણે સરળતાથી જોઈ શકશું કે બીટ કઈને કહેવાશે. તો બીટ છે એ ફોલ્ડિંગ હોય છે, જે આપણે નીકાળી પણ શકીએ છીએ, જેની તીથ અથવા તો ફિક્સ પણ આવતા હોય છે. નીચેના ભાગે છે એ બીટ કહીશું. જે આ પાઇપ છે એની અંદર સતત પાણીનો અથવા તો એરનો ફ્લો ચાલતો હોય છે, જેથી અંદર જે મટીરિયલ છે એ હવાના પ્રેશરથી બહાર ઇઝીલી નીકળી જશે. બીજી વસ્તુ કે અહીં આપણે એન્જિન હોય છે અથવા તો મોટર હોય છે, બરાબર. પિસ્ટન આપણને લખેલું દેખાય છે. આ ભાગને આપણે ડ્રિલિંગ રોડ કહીશું. પછી આ ભાગને આપણે ડ્રિફ્ટર કહીશું, જે આપણે પાછળ ડીપમાં જોઈ જ છું, પણ અત્યારે તમને સમજાવી દીધું. હવે નેક્સ્ટ આવશે જેક હેમર ઓફ સ્નીકર. તો જેક હેમરની અંદર આપણે જોઈએ તો જેક હેમર એ હવાની મદદથી કાર્ય કરતું પ્રતિઘાત પ્રકારનું ડ્રીલ છે, જેનો ઉપયોગ આપણે નીચેની દિશામાં ઊભા છિદ્ર કરવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, અને એને આપણે સ્નીકર પણ કહેતા હોઈએ છીએ, બરાબર. તો એને આપણે સ્નીકરના નામથી પણ જાણતા હોઈએ છીએ, અથવા તો એને ડ્રીલ હેમર પણ કહીએ છીએ. સંપૂર્ણ ડ્રિલિંગ યુનિટમાં હેમર, પોલાદનું ડ્રીલ અને બીટનો સમાવેશ થાય છે. હેમરમાંથી દાબન હવાના પ્રવાહને લીધે પિસ્ટન 1 મિનિટમાં 2200 આઘાતની સ્પીડથી અપડાઉન એટલે કે રેસિપ્રોકલ પ્રોસેસ કરે છે. આ પિસ્ટનની શક્તિનું પોલાદના ડ્રીલ મારફતે બીટમાં સંચારણ થાય છે. પોલાદના ડ્રીલ તેમજ બીટના કણોમાંથી હવા પસાર થાય છે, જેને પરિણામે ખડકમાંથી પડેલા છિદ્રમાંથી ખડકનો ભૂકો દૂર થાય છે, તેમજ બીટ ઠંડુ પણ પડે છે. હવે આપણને એમ કીધું છે કે જે બીટ છે એનું કામ કરતું હોય છે સતત, પણ સ્કેચમાં જોયું એ પ્રમાણે કે અંદર એર ફ્લો થતું હોય છે, જેથી મટીરિયલ અંદર જશે, એટલે હવા અંદર જશે ને મટીરિયલને બહાર કાઢશે. પણ જે બીટ છે નીચેનો ભાગ, ત્યાં આપણને તીથ આપેલા હોય છે. તો આ બીટને વારંવાર એટલે સતત ઉપયોગમાં લેવાથી જે છે એ ગરમ થતું હોય છે, તો ઠંડુ પણ આ એર ફ્લોથી અથવા તો
વોટર ફ્લોથી થતું હોય છે. પછી આપણને કીધું છે કે ભીના ડ્રિલિંગમાં હવાને બદલે શું હોય છે, પાણીનો ઉપયોગ થાય છે. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે દરેક આઘાત પછી પોલાદના ડ્રિલને થોડું ફેરવવામાં આવે છે, જેથી બીટના બિંદુઓ છિદ્રમાં દરેક વખતે એકની એક જગ્યા ઉપર ના લાગે. સામાન્ય રીતે 3 મીટર સુધીની ઊંડાઈમાં ડ્રિલ છિદ્રો કરવા માટે જેક હેમરનો ઉપયોગ થાય છે. બરાબર. હવે આનો એક પીક જોઈશું. તો આપણી જે હેમર હોય નોર્મલી આ ટાઈપની હોય છે, જે આગળના લેક્ચરમાં મેં તમને બતાવી હતી, સમજાવી હતી. હવે નેક્સ્ટ આવશે આપણું ડ્રિફ્ટર. બરાબર. ડ્રિફ્ટર આપણે આ ફિગરમાં પણ જોયું હતું. અહીં આપણને ડ્રિફ્ટર કહેવામાં આવ્યું છે. બરાબર. તો ડ્રિફ્ટર પણ હવાની મદદથી કાર્ય કરતું પ્રતિઘાત પ્રકારનું ડ્રિલ છે. હવે આ જે ડ્રિલ છે એ વર્ટિકલ ડાયરેક્શનમાં કામ કરે છે, જ્યારે ડ્રિફ્ટર છે એ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં પણ કામ કરી શકે છે. એ જોઈએ આપણે. પરંતુ એ એટલું મોંઘું હોય છે કે તેને માટે યાંત્રિક એટલે માઉન્ટિંગની જરૂર પડે છે. આ પ્રકારનું ડ્રિલથી નીચે ક્ષૈતિજ તેમજ ઊંચે ડ્રિલના છિદ્રો કરી શકાય છે. તેનું વજન 35 to 125 kg જેટલું હોય છે અને તેના વડે આપણે 12 સેન્ટીમીટર વ્યાસ સુધીના છિદ્રનું ક્ષારકામ કરી શકીએ છીએ. આ ઓજારનો ઉપયોગ ખાણો તથા બુગદાના કામ માટે કરવામાં આવે છે. કપાયેલા ખડકના ભૂકાને દૂર કરવા માટે હવા અથવા તો પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. હવે જે આ ડ્રિફ્ટર જે છે એનો ઉપયોગ સામાન્ય રીતે જે આગળ જોયું જેક હેમર અથવા તો એબ્રેશન ડ્રીલ, એ બધાનો ઉપયોગ આપણે નોર્મલી વર્ટિકલ ડાયરેક્શનમાં કરીએ છીએ, અપ ટુ ડાઉન. પણ આ જે હેમર છે, ડ્રિફ્ટર છે, એની અંદર આપણે હોરિઝોન્ટલમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ અને ડાઉન અને અપ ડાયરેક્શનમાં પણ કરી શકીએ છીએ ઉપયોગ આનો. તો એનો એક પીક જોઈશું. તો આ જ પ્રકારનું આપણું આ ડ્રિફ્ટર હોય છે. બરાબર. જે શું કરે છે, આની અંદર જોઈ શકીએ છીએ કે વર્ટિકલ નહીં પણ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં અને એનાથી ઉપર આપણે કામ કરવું હોય તો આ પ્રકારના ડ્રિફ્ટરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર. હવે નેક્સ્ટ આવશે વેગન ડ્રીલ. તો આપણું છે આ વેગન ડ્રીલ. હવે વેગન ડ્રીલ શાના માટે ઉપયોગમાં આવે, તો આની અંદર આપણી બુકમાં એક ફિગર આપણને આપેલી છે, એ જોઈશું. તો વેગન ડ્રીલ છે એની અંદર આપણને આ રીતે એક ફિગર આપી છે. એક્ઝામની અંદર પૂછાય તો તમારે આ દોરવાની થશે, જેની અંદર બે બાજુ બે વ્હીલ હોય છે. આ ભાગને આપણે ફ્રેમ કહીશું. ડ્રીલ સ્ટીલ હોય છે. આ ભાગને ઉપર ડ્રિફ્ટર હોય છે. આ છે એની ફ્રેમ ગાઈડ કરે છે અને નીચે ડ્રીલ બીટ હોય છે, એટલે કે પાનું હોય છે. તો આ રીતે આપણનું એક અહીંયા ફિગર આપેલી છે બુકમાં, પણ આપણે એને ઓરિજિનલમાં કેવું હોય તો એ જોઈએ જરા. તો આ રીતનું એ આપણું વેગન ડ્રીલ હોય છે. વેગન ડ્રીલ જે છે એ વેગન ડ્રીલ 2 કે વધારે પૈડાનું હોય છે. આપણી પાસે અહીં 2 પૈડાનું જોઈ શકીએ છીએ. બરાબર. તેની મદદથી 12 સેન્ટીમીટર વ્યાસના અને 12 સેન્ટીમીટર વ્યાસના અને 10 મીટર કે તેનાથી વધારે ઊંડાઈના છિદ્રનું ક્ષારકામ કરવાનું હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. કેમ કે 10 મીટરથી પણ વધારે કરવાનું હોય તો આનો ઉપયોગ આપણે કરી શકીએ. નોર્મલી આની લેન્થ 10 મીટરથી વધારે છે. બરાબર. જ્યાં વાપરી શકાય તેમ હોય તેવા પ્રદેશમાં જેક હેમર કરતાં પણ વધારે આનો ઉપયોગ થાય છે. બરાબર. જેક હેમર જોયું એનાથી આનો ઉપયોગ વધારે થાય છે, પણ જેક હેમરની અંદર કેવું છે કે એ આપણું કોમ્પેક્ટ છે, જ્યારે આ જે છે એ થોડું સાઇઝમાં મોટું છે. એટલે આપણને કીધું કે જો પ્રદેશ જ્યાં વાપરી શકાય તેમ હોય તેવા પ્રદેશમાં જેક હેમર કરતાં પણ આ વધારે ઉપયોગમાં લઈ શકાય એવું છે. હવે આપણે જોઈએ બીટ. બીટ એટલે કે વન ટાઈપ ઓફ આગળનું જે પાનું હોય જેના વડે ક્ષારકામ થતું હોય, પણ આપણે એને શું કહેવાનું રહેશે, બીટ કહીશું. બરાબર. તો બીટ વિશે આપણને શું કહેવામાં આવ્યું છે, તો આની અંદર જોઈશું કઈ જગ્યાએ બીટ છે. તો નીચેના ભાગે આપણને બીટ આપેલું છે. તો બીટ એ ડ્રીલના નીચેના છેડાનો ભાગ છે જે ખડક સાથે સંસર્ગમાં આવે છે અને તેના વડે જ ખડકનો ભૂકો થાય છે. ડ્રિલિંગની કાર્યવાહીની સફળતાનો આધાર ડ્રીલના આઘાત તથા બીટની તીક્ષ્ણ ધાર ઉપર
રહેલો હોય છે. બીટના બે પ્રકાર હોય છે, બરાબર. એક ડ્રીલના છેડાને ઘસીને બનાવેલો અને બીજો છે કે બીજા છૂટા પાડી શકાય તેવો, બરાબર. પ્રથમ પ્રકારનો જે બીટ છે જે જેકહેમર તથા ડ્રિફ્ટરના પોલાદના એક છેડાને ઘસીને બનાવેલો હોય છે, જ્યારે છૂટા પાડી શકાય તેવા બીટ અલગ અલગ બનાવીને પછી ડ્રીલના નીચેના ભાગે જોડવામાં આવેલા હોય છે, બરાબર. હવે જે અલગ અલગ પાર્ટ્સ છે એ અને એક સિંગલ પાર્ટ છે એ બેમાં ફરક શું છે, અથવા તો એ કમ્પેર કરીએ આપણે તો જે અલગ અલગ પાર્ટ છે એમાં આપણને ઘણા બધા એડવાન્ટેજીસ જોવા મળશે. તો જોઈએ કે આવા બીટ સહેલાઈથી બદલી શકાય છે, તેને ગ્રાઇન્ડર ઉપર ઘસીને એની ધાર કરી શકાય છે. પછી આવા જે બીટ છે એને વિવિધ આકાર આપવામાં આવે છે અને હાર્ડનેસ આપવામાં આવે છે. આ પ્રકારના બીટ ઓછા ખર્ચાળ હોય છે, બરાબર, જે આપણે અહીં પીકમાં જોઈએ છીએ. આને કહીશું બીટ. હવે બીટમાં ટાઈપ્સ આપેલા છે આપણને. તો ટાઈપ્સમાં છે ટાઈપ્સ ઇટ મીન્સ કે બીટ છે. હવે નેક્સ્ટ આવશે ડાયમંડ બીટ. તો ડાયમંડ બીટ વિશે જોઈએ તો આપણું જે ડાયમંડ બીટ છે એ જમીનના નીચેના ખડકોના બંધારણનો અભ્યાસ કરવા માટે ખડકને કોરીને તેનો કોર હોય એટલે કે અંતર્ભાગ હોય મેળવવા સારકામ કરવા માટે ડાયમંડ ડ્રીલનો ઉપયોગ થાય છે, બરાબર. ડાયમંડ ડ્રીલમાં ડાયમંડ બીટ વપરાય છે. બીટ રિંગ એ ડાયમંડ બીટ કોરલ બેરલ ડ્રાઇવિંગ ટ્યુબ તથા રોટરી હેન્ડલનું બનેલું હોય છે. કપાયેલ ખડક, આપણા જે કપાયેલા ખડકો હોય એને કપાયેલા ખડકનો જે ભૂકો હોય એના છિદ્રોમાંથી બહાર કાઢવામાં આવે છે તથા ડ્રાઇવિંગ ટ્યુબમાં પાણીને પંપ કરવામાં આવે છે. કોર બેરલ 2 to 5 મીટર સુધીની લંબાઈના મળે છે, જ્યારે બીટ કોર બેરલની લંબાઈ જેટલી ઊંડાઈએ ઉતારવાની હોય અથવા તો ઊંડાઈએ નીચે ઉતરે ત્યારે અંતર્ભાગ તૂટી જાય છે અને ડ્રીલ છિદ્રમાં બહાર કાઢી લેવામાં આવે છે. બીટની જે સ્પીડ હોય છે તે હોય છે આરપીએમમાં, જે 200 to 1200 મીટર આરપીએમ જેટલી હોય છે. ડાયમંડ ડ્રીલની મદદથી આપણે 300 મીટર કરતાં પણ વધારે ઊંડાઈ સુધી કામ કરી શકીએ છીએ. આવા ડ્રીલ છે એ કલાકની અંદર 30 સેન્ટીમીટરથી અમુક મીટર સુધીના ખડકોમાં નીચે ઉતારી શકાય છે, બરાબર. હવે આપણે જોઈશું કે પેટર્ન આપેલી છે ડ્રીલની, એની સાથે સાથે જોઈશું કાર્બાઇડ ઇન્સ્ટન્ટ બીટ. તો આપણને અલગ અલગ શેપમાં પેટર્ન આપેલી છે, બરાબર. હવે પહેલાં જોઈ લઈએ કાર્બાઇડ બીટ જે છે. આ જે છે લાસ્ટવાળું કાર્બાઇડ ઇન્સર્ટ બીટ, જે ડાયમંડ બીટના જેવું જ છે. બીટ, ડાયમંડ બીટ અને કાર્બાઇડ ઇન્સર્ટ બીટ વસ્તુ છે સેમ રહેશે, કામ કરવાનું આપણે સરખું રહેશે, પણ એનું જે મટીરિયલ હશે એમાં થોડું ઘણું ચેન્જીસ ફરક હશે, પેટર્નમાં પણ ફરક હશે. તો એ જોઈએ. તો કાર્બાઇડ ઇન્સ્ટન્ટ ડ્રીલ છે. આ પ્રકારનું બીટ કાર્બાઇડ જેવી કેટલીક સખત ધાતુઓથી બનાવવામાં આવે છે. તે પોલાદના બીટ કરતાં વધારે સખત હોય છે અને મોંઘા પણ હોય છે, પરંતુ આવા બીટની ડ્રિલિંગનો દર વધારે હોવાથી તે હોલની ઊંડાઈ ધ્યાનમાં લેતા પોલાદના બીટ કરતાં સસ્તા હોય છે, બરાબર. પેલા ડાયમંડ બીટ અને બીટ કરતાં એ સસ્તા હોય છે. હવે આપણને એક સ્કેચ આપ્યો છે તો જેની અંદર તો આ પ્રકારના અલગ અલગ ડ્રીલ પેટર્ન આપેલી છે, બરાબર, જોઈ શકીએ છીએ આપણે. એની અંદર કન્વેન્શનલ બીટ આપેલું છે, આ ઉપરવાળું જે આપણે જોઈ શકીએ છીએ. આ જે છે પ્લાન છે, આ છે એનો સેક્શન અથવા તો એલિવેશન પણ કહી શકીએ છીએ. હવે નીચે આપી જે પેટર્ન છે એ હેક્ઝાગોનલ, ઓક્ટાગોનલ, રાઉન્ડ, ક્રુસિફોર્મ અને ક્વાર્ટર અથવા તો સ્ક્વેર. એટલે આ જે આપણને આપ્યું છે એ ખાલી પેટર્ન આપી છે બીટની. વન ટાઈપ ઓફ આપણું જે ડ્રીલ મશીન હોય છે એને શું હોય છે, આગળ એક પાનું હોય છે. તો પાનું વુડન માટે, સ્ટીલ માટે અને આરસીસી અથવા તો કોન્ક્રીટ વર્ક માટે ડ્રીલ કરવું હોય તો અલગ હોય છે. એ પ્રમાણે અલગ અલગ કામ માટે અલગ અલગ પેટર્નના આપણે અહીં બીટ આપેલા છે અને મટીરિયલ પણ આપણનું અલગ રહેશે. તો બીટ જોયા એની અંદર બીટ, ડાયમંડ બીટ અને કાર્બાઇડ
ઇન્સર્ટ બીટ, આ પ્રકારના બીટ આવતા હોય છે. આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર ફેક્ટર ઇફેક્ટિંગ સિલેક્ટિંગ ઓફ ડ્રીલ વિશે આપણે જોઈશું. બરાબર. થેન્ક યુ.